લક્ષ્મી સાહેબને કરમણ સાહેબ જ્યારે મળ્યા, એક જ વાર એક જ મુલાકાતમાં ખાલી આમ દ્રષ્ટિ કરીને ત્યાં લક્ષ્મી સાહેબને જોઈ, ઓહો આ તો પૂર્વનો કોઈક મારો યોગી પુરુષ છે. અને ખાલી માથે હાથ દીધું, સદગુરુએ હાથ શિર પર ધર્યા, જળહર જ્યોત દર્શાણી, મટ્યો અંધારો અંતરનો ને હુવા બ્રહ્મ ઉજિયારા, સંતો હું તો પામી પ્રીતમ પ્યારા. એક જ પલમાં એને દીદાર છો. જીવન સાહેબને ભીમ સાહેબ ભેટ્યા અને કીધું હાલ જીવન બળ આવી ગઈ, એટલે માથે હાથ દીધો અને એક જ પલમાં દીદાર છો. આ શક્તિપાતની ક્રિયા જે કાંઈ છે. પણ મેં કીધું એ કે સ્પર્શની, દૃષ્ટિની, વાણીની ને આકાશી આવા શક્તિપાતના પ્રકાર હોય છે. શક્તિપાત કાંઈ માત્ર સ્પર્શથી થતો નથી. એક વાત તો બહુ સમજવા જેવી છે કે ગુરુ કોઈને શક્તિપાત કરે તો એનું શરીર છે ને સાધકનું શરીર છે. તો સાધકનું શરીર છે ને એનું શરીર છે, તો શરીરને શરીર સ્પર્શ કરે, કદાચ વધી વધીને પ્રાણ એમાં ઉલટમાંથી સુલટ કરે, તો પ્રાણથી આત્મ સાક્ષાત્કાર થતો નથી, પ્રાણથી આત્મ જોવાતો નથી. કારણ કે મનની પહેલે પાર જઈને મોજું માણી, આ તો પ્રાણનો પણ પરખનાર છે. આ તો મનની પહેલે પાર જઈને મોજું માણીને ઓહમ સોહમના ન્યા નથી વાયરા, આ તો પ્રાણનો પણ પરખનાર છે. એટલે પ્રાણથી શક્તિપાત, પ્રાણથી પરમ તત્વ આત્મતત્વ દેખાતો નથી. તો ગુરુ એમાં શું એવી વસ્તુ ડાયવર્ટ કરે? કારણ કે આપણને ગુરુનું શરીર બતાવે છે, આપણને લાગે ગુરુનું શરીર છે, પણ ગુરુ શરીરથી પર હોય છે. ગુરુ આ શરીરથી પર હોય છે અને આ શરીરમાંથી એની જે બ્રહ્માંડમાં જે કાંઈ ઉર્જા આવે છે, બ્રહ્માંડ જે કાંઈ છે એમાં એનું ઉર્જા લીન કરી દે છે. અને તમારી અંદર જે નાભીમાં જે કુંડળીની શક્તિને જે સુરતા પડી છે ને, એને એ ટચ કરે છે. શરીરને ટચ નથી કરતા, એને એ ટચ થાય છે. પછી દ્રષ્ટિથી થાય, વાણીથી થાય, કે પછી મેં કીધું એ સ્પર્શથી થાય. સમજ્યા? એને એ ટચ કરે છે અને એ ટચ એમ શક્તિપાત થાય છે. શક્તિપાતનું મૂળ રહસ્ય આમ છે, કાંઈ માત્ર સ્પર્શ કરવાથી કે ટચ કરવાથી થતું નથી. એટલે આપણે પરંપરા છે, ઘણા ગુરુ તો આશીર્વાદ દેવા તૈયાર જ હોય, લે તને આશીર્વાદ દીધું, પણ પહેલાં તો મારો પ્રાણ તો ઉલટ થવો જોવે. પહેલાં તો મારું ચેતન શક્તિ શું છે એને તો મારે અનુભવી જોઈએ. જ્યારે એ અનુભવાય ત્યારે ખ્યાલ પડે. એટલે શક્તિપાતનું રહસ્ય આ છે.